नमस्कार दर्शक मित्रों, अपनी साथ हूं भगवती विशावड़िया। अब तक बुलेटिन में आपનું हार्दिक स्वागत करूं છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। સૌરાષ્ટ્રના 5 અને દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી। વરસાદના કારણે સૌરાષ્ટ્ર કચ્છના 38 ગામોમાં વીજળી ગુલ। વીજ પરિવહન મજબૂત કરવા જેટકો રૂપિયા 1 લાખ કરોડનું રોકાણ કરશે। સમાચારો જોઈએ વિસ્તૃતમાં। રાજ્યના 11 જિલ્લામાં આજે ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। સૌરાષ્ટ્રના 5 અને દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં આજે ભારે વરસાદની હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે। સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢમાં ભારે વરસાદ વરસી શકે છે, તો બીજી બાજુ દક્ષિણ ગુજરાતના પણ 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। તો આ તરફ વરસાદની સાથે સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ઓરેન્જ એલર્ટ એ જિલ્લા માટે જાહેર કરવામાં આવતું હોય છે, જે જિલ્લામાં 2.5 થી 4 ઇંચ વરસાદની શક્યતા હોય છે। છેલ્લા 24 કલાકમાં મેઘરાજા જાણે મન મૂકીને વરસ્યા હોય તેમ 214 તાલુકામાં વરસાદ નોંધાયો છે। ત્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં પણ સર્વત્ર શિકાર વરસાદે ધરતીને તૃપ્ત કરી દીધી છે। છેલ્લા 24 કલાકમાં જૂનાગઢ, દ્વારકા, અમરેલી અને કચ્છ જિલ્લાને મેઘરાજાએ ગમરોડ્યા છે, જેને લઈ અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। સૌરાષ્ટ્ર કચ્છમાં ગઈકાલથી ભારે વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે વીજ પુરવઠાને ભારે અસર પહોંચી છે। સૌરાષ્ટ્ર કચ્છના 38 ગામોમાં વીજળી ગુલ છે। 2 જીઆઈડીસી, 2 અર્બન સહિત 251 જેટલા ફીડરો બંધ હાલતમાં છે। 91 વીજ પુલ ડેમેજ થયા છે, તો 10 ટીસી ખોટકાયા છે। સૌરાષ્ટ્ર કચ્છમાં સવારે 8 વાગ્યાની સ્થિતિમાં 251 ફીડર બંધ છે, જેના ભુજમાં 2 જીઆઈડીસી ફીડર બંધ છે। પોરબંદરમાં 2 અર્બન ફીડર બંધ છે, જ્યારે પોરબંદરમાં 10 અને ભુજમાં 6 જ્યોતિગ્રામના ફીડર બંધ છે। આ ઉપરાંત રાજકોટ ગ્રામ્યમાં 2, મોરબીમાં 49, પોરબંદરમાં 73, જામનગરમાં 9, ભુજમાં 61, અંજારમાં 13, ભાવનગરમાં 7, બોટાદમાં 2, અમરેલીમાં 15 મળી કુલ 231 એગ્રીકલ્ચર ફીડર બંધ હાલતમાં છે। ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન ગુજરાતમાં વધારાના ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે આગામી 8મી થી 10 વર્ષમાં રૂપિયા 1 લાખ કરોડનું રોકાણ કરવા જઈ રહ્યું છે। રાજ્યમાં પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષમતાને પુરવઠા તરફ વળવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। કેન્દ્રીય નવી અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રાલયના જણાવ્યા અનુસાર ગુજરાતમાં હાલમાં 11,823 મેગાવોટ પવન ઉર્જા ઉત્પાદન ક્ષમતા, આ ઉપરાંત 13,545 મેગાવોટ સૌર ઉર્જા ઉત્પાદન ક્ષમતા છે, જે એકલા પુનઃપ્રાપ્ય ઉર્જા માટે લગભગ 25,368 મેગાવોટ સ્થાપિત ક્ષમતા છે। રાજકોટમાં વરસાદના પગલે મકાન ધરાશયી થવાની ઘટના સામે આવી છે, જેમાં શહેરના હાથીખાના ચોક વિસ્તારમાં આવેલી શેરી નંબર 3માં વર્ષો જૂનો મકાનનો ભાગ ધરાશાયી થયો હતો। સ્થાનિકો દ્વારા મહાનગરપાલિકાને જાણ કરવામાં આવતા મહાનગરપાલિકાની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। જર્જરિત થયેલા મકાનના ભાગને તોડી પાડવાની કામગીરી ટીમ દ્વારા શરૂ કરવામાં આવી છે। આ સમગ્ર મામલે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત જર્જરિત મકાનોને નોટિસ આપવામાં આવી છે। જે લોકોનું જર્જરિત હાલતમાં મકાન છે તે લોકો મકાન ખાલી નથી કરતા તો તેનું નળ કનેક્શન અને લાઇટ કનેક્શન કાપી નાખવામાં આવે છે। લોકોને અપીલ કરવામાં આવી છે કે મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હોય કે ન હોય તો જર્જરિત મકાન હોય તો ખાલી કરી દેવા જોઈએ। મકાન જર્જરી હતું એટલે સવારે 7 વાગે પડી હતી, એટલે મને સામેવાળા ભાઈ ફોન કર્યો એટલે મેં આવ્યો હતો। ફાયર બ્રિગેડવાળા આવી ગયા હતા। તે પછી બુલડોઝરવાળા ભાઈ આવ્યો હતો ને, પછવાડાનો ભાગ, 3 નંબરના ખૂણાની પછવાડાનો ભાગ, એટલે જે ડેમેજ હતું ને પછી એની પાસે અમે પડાવી નાખ્યું છે। અને અમે આ 80 વર્ષથી ભાડું છીએ આમાં। આ મકાન તો 5-10 વર્ષ જર્જરી હતું। ના એનું કાંઈ કાગળિયા કોઈ એટલે કેમ મારે કરી શકવું? બધા ભાડું થતા, અમે 2-3 જણા ભાડું અત્યારે આવ્યા છીએ, બીજા એક બે જણા આવ્યા નથી। આ રીતની છે। ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા કેશુભાઈ, એના ભાઈનું મકાન છે। આમ તો 80 વર્ષથી હતું, થોડું ઘણું તો હોય। અમે 4-5 વર્ષ રિપેર બધું કરાવેલું, પણ પછવાડે ભાગ તો હાવ ડેમેજ હતો જ એમ। રણજીતભાઈ મુંદવા, વોર્ડ નંબર 7ની અંદર આવેલ હાથીખાના વિસ્તાર છે, શેરી નંબર 3ની અંદર જે જર્જરિત દિવાલ હતી પડી। પ્રી મોન્સૂનની કામગીરીની વાત કરી તો હાલમાં રાજકોટની અંદર માત્ર જૂના વિસ્તાર સિવાય જૂના મકાન હવે ક્યાંય છે, તો કોર્પોરેશને તાત્કાલિક અસરથી જર્જરિત જે ઇમારતો છે એનું આખું રીસર્વે કરવો જોઈએ। સર્વે કરી અધિકારીઓને સૂચના આપવી જોઈએ, જે તે મકાન માલિક છે એને સૂચના આપવી, જેથી કરીને કોઈ પણ નિર્દોષ લોકો નીચે ઊભા હોય અથવા તો દિવાલ ઉપરથી પડે તો કોઈ નિર્દોષ લોકોનો ભોગ ન લેવાઈ જાય। એટલા માટે થઈ કોર્પોરેશને તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવી જોઈએ અને જેટલા મકાન છે એને કદાચ રીડેવલપ કરાવવાના હોય તો રીડેવલપ પણ કરાવવા જોઈએ।
અને આની અંદર તાત્કાલિક અસરથી પગલાં લઈ અને જેમ આપણે દુર્ઘટના જોઈએ એવી દુર્ઘટના બીજી વાર ન બને એટલા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. મકાન મારા ખ્યાલથી 40 વર્ષ જૂનું તો હશે. જૂના મકાન માત્ર જૂના રાજકોટમાં જ રહ્યા છે, તો તાત્કાલિક અસરથી જૂના મકાનની દિવાલના સર્વે કરવા જોઈએ. કોઈ જાનહાની નહીં. વરસાદને કારણે ભૂતકાળમાં આ શેરીમાં 2 મકાન પહેલાં પડેલા છે અને અત્યારે ફરી એક પડ્યું છે. રાજકોટમાં નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીની શરૂ કરવામાં આવી ત્યારે એના ભાગરૂપે રાજકોટમાં જેટલા જર્જરિત મકાનો હતા એ તમામ મકાનોને અમે લોકોએ નોટિસ પણ આપેલી છે, પરંતુ જેનું મકાન જર્જરિત છે એ લોકો ખાલી નથી કરતા. પ્રાઇવેટ પ્રોપર્ટીઝ હોય છે એમાં સરકાર દ્વારા નોટિસ આપવી અને 1 આપવી, 2 આપવી અને ત્રીજી નોટિસ એને એવું એના નળ કનેક્શન, એના લાઇટ કનેક્શન કાપવામાં આવે છે. આપના દ્વારા જે વિષય હાથીખાનાનો જે આવ્યો છે મારા ધ્યાનમાં આવ્યો વિષય, પરંતુ આપના માધ્યમથી પણ સૌ લોકોને મારી કરબદ્ધ વિનંતી છે કે તમે તમારા મકાન જો જર્જરિત થઈ ગયા હોય અને મહાપાલિકાએ નોટિસ આપી હોય કે ન આપી હોય, આપણી એક નૈતિક જવાબદારી થાય છે કે એ મકાનમાંથી આપણે બીજી જગ્યાએ રહેવા જવું જોઈએ. જમીનભાઈ, હાથીખાના જૂનું રાજકોટ કહેવાય છે, ત્યાં અનેક મકાનો જર્જરિત થયા છે, લોકો ખાલી નથી કરતા, મનપા દ્વારા કોઈ કામ 2556 2556 પ્રોપર્ટીઝ રાજકોટના 3 ઝોનની અંદર અમે લોકોએ પહેલાં લોટમાં નોટિસ ઓલરેડી ઇસ્યુ કરી દીધી છે. એમાં હાઉસિંગ બોર્ડના મકાનો હોય કે શાક માર્કેટો જૂની હોય કે પ્રાઇવેટ મકાનો હોય, તમામ લોકોને અમે લોકોએ નોટિસ ઇસ્યુ કરી દીધી છે. પણ નોટિસ ઇસ્યુ કર્યા પછી પ્રજાએ સમજવું જોઈએ કે આ જર્જરિત મકાન છે, એમને મુશ્કેલી પડે એવું એને કોઈ કામ ન કરવું જોઈએ અને એને એ મકાન ખાલી કરી દેવું જોઈએ. રાજકોટ શહેરમાં સતત છેલ્લા 20 વર્ષથી સેવા આપતી શિવમ મેડિકલ સંસ્થાનું નવું સોપાન અંબિકા ટાઉનશીપમાં શરૂ કરવામાં આવ્યું છે. ગતરોજ રવિવારે તેનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો, જેમાં દર્દીઓને રાહત દરે દવા આપવામાં આવશે. તેમજ આ મેડિકલ સ્ટોર પરથી એલોપેથિક દવાઓ, આયુર્વેદિક દવાઓ તેમજ ઇમ્પોર્ટેડ કોસ્મેટિક આઇટમ રાહત દરે મળી રહેશે. આ સંસ્થા લોકોના કલ્યાણાર્થે 24 કલાક ખુલ્લી રાખવામાં આવશે. મારું નામ અશ્વિન ભુવા, શિવમ ગ્રુપ ઓફ ડાયરેક્ટર. અમે છેલ્લા 25 વર્ષથી રાજકોટમાં મેડિકલ સ્ટોર ક્ષેત્રે કામ કરી રહ્યા છીએ. અમારું ડે નાઇટ ઇન્દિરા સર્કલે મેડિકલ સ્ટોર ચાલુ છે, ત્યાં આયુર્વેદિક છે અમારું. અને અહીંયા અમે સ્પીડવેલ પાર્ટી પ્લોટે આયુર્વેદિક, એલોપેથી અને ઇમ્પોર્ટેડ કોસ્મેટિક ત્રણેય સાથે લઈને કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ. એટલે આ એરિયામાં લગભગ બધા લોકોને એક જ જગ્યાએથી બધું મળી જાય એવી વ્યવસ્થા કરેલ છે. અમે 25 વર્ષથી આ બિઝનેસ સાથે સંકળાયેલા છીએ. ત્યાં હોમ ડિલિવરી પણ કરી આપશું. કોઈ પણ પેશન્ટને દવા ન હોય તો ઇમરજન્સી મગાવીને અમે ઘરે પહોંચી કરીશું એવી અમારી સર્વિસ. અમારો 24/7 મેડિકલ સ્ટોર ચાલુ રહેશે. આ આયુર્વેદિક, એલોપેથી, કોસ્મેટિક બધું મળી જશે અહીંયા અમારે ત્યાંથી. સ્પીડવેલ પાર્ટી પ્લોટ, અંબિકા ટાઉનશીપ, સ્પીડવેલ હાઇટની સામે, રાજકોટ. મારું નામ ધર્મેશ ભાલોડિયા છે. શિવમ ગ્રુપ આરે છેલ્લા 10 વર્ષથી આમ જોડાયેલા છીએ. શિવમ ગ્રુપની એક ખાસિયત મેં છેલ્લા 10 વર્ષથી એવી જોઈ છે કે એ કોઈ પેશન્ટ આવે અથવા તો કોઈ કસ્ટમર આવે એને ખાલી દવા નથી વેચતા, ભેગો એનો ભાવ પણ વેચે છે. જેથી કરીને દવા કોઈ લેવા માટે આવે તો કસ્ટમર આમ તો એમનેમ જ થોડા સાજા થઈ જાય છે. એવો મારો પોતાનો અનુભવ છે અને મેં બધું જોયેલું છે. રાજકોટની અંદર ટોટલ 11 છે. આ 12મું આઉટલેટ સ્ટાર્ટ કરીએ છીએ અને આવતા 1 વર્ષ પછી 13મું પણ આઉટલેટનો પ્લાનિંગ અશ્વિનભાઈ, હિતેશભાઈ અને ભાવેશભાઈ, ચેતનભાઈ બધાએ કરેલો છે. બાલાજી હોલ છે, ઇન્દિરા સર્કલ છે, પછી વિદ્યાનગર મેઇન રોડ ઉપર છે. એમ ટોટલ 11 આઉટલેટ છે અને 12મું આઉટલેટનો શુભારંભ આજથી કર્યો છે. આ દવા તો ઓલમોસ્ટ બધી જ અવેલેબલ છે. મને જ્યાં સુધી મારે ભાવેશભાઈ અને હિતેશભાઈ જે પ્રમાણેની વાત થયેલી છે એ મુજબ લગભગ 10,500 ટોટલ દવા આ મેડિકલની અંદર અત્યારે ઓલરેડી આમાં સેટઅપ કરેલી છે. એટલે 10,000 થી 11,000 અલગ અલગ પ્રકારની દવાઓ આ મેડિકલમાં ઉપલબ્ધ છે. મેં તમને એ જ કીધું બેન કે રાહત દર કરતા ભાવ આપીએ છીએ. એમ પૈસા તો ઠીક છે, વ્યવસાયના રૂપથી આપણે કરતા જ હોઈએ છીએ, તો એની સામે દવા વેચવાની સાથે સાથે ભાવ પણ વેચીએ છીએ. એટલે આમ બી પેશન્ટને બહુ મજા જ આવે છે. રાજકોટ ખાતે મધુર અવાજ અને પોતાના ગીતોમાં દર્દને જીવંત રાખીને જીવવાવાળા ગાયક મુકેશ કુમારના 170 જેટલા ગીતોને સિંગર અલ્પેશ ડોડિયા સ્વરબદ્ધ કરશે. આગામી તારીખ 3 જુલાઈના રોજ બુધવારના રોજ હેમુ ગઢવી હોલ ખાતે મેહુલભાઈ રમાણી સંચાલિત અરિહંત ઇન્વેસ્ટમેન્ટના નેજા હેઠળ એક અનોખો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. અસંભવ લાગતા આ કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન અરિહંત ઇન્વેસ્ટમેન્ટના ફાઉન્ડર મેહુલભાઈ રમાણી દ્વારા કરવામાં આવી રહ્યું છે અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન પણ તેઓ સતત 15 કલાક સુધી કરવાના છે. સમગ્ર કાર્યક્રમ અંગે વધુ માહિતી અબતક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા મેહુલ રમાણી, સિંગર અલ્પેશ ડોડિયા સહિતના સભ્યોએ પૂરી પાડી હતી.
જય જિનેન્દ્ર, નમસ્કાર. આગામી તારીખ 3 જુલાઈ 2024ને બુધવારે સવારે 9 થી રાત્રે 12:30 વાગ્યા સુધી રાજકોટના હેમુ ગઢવીના મેઇન ઓડિટોરિયમની અંદર ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ થવા જઈ રહ્યો છે, જેમાં રાજકોટના ખ્યાતનામ અને જેઓએ દરેકના દિલમાં સ્થાન બનાવેલું છે તેવા વોઇસ ઓફ મુકેશ શ્રી અલ્પેશ ડોડિયા 170 ગીત એક ધારા 15 કલાક સુધી રાજુ ત્રિવેદી મ્યુઝિકલ મેલોઝની ટીમના સથવારે 15 કલાક સુધી આ ગીત ગાઈ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સની અંદર સ્થાન પામશે. કન્ટિન્યુ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સના જજ ત્યાં હાજર હશે અને તેઓની હાજરીમાં જ આ રેકોર્ડ થશે. રાજકોટની સંગીત પ્રેમી જનતાઓને એક જ અપીલ છે કે સવારે 9 થી લઈ અને રાત્રે 12:30 સુધી હેમુ ગઢવી હોલના મેઇન ઓડિટોરિયમ ખાતે આપ બધા ખાસ હાજર રહી અને અલ્પેશ ડોડિયા અને પૂરી ટીમને બકઅપ કરવા માટે, એમને પ્રોત્સાહિત કરવા માટે અને આ મ્યુઝિકલ પ્રોગ્રામ જે રાજકોટમાં શ્રેષ્ઠ પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે 3 જુલાઈને બુધવારે, તેમાં બધા જ મિત્રો, સ્નેહીઓ હાજર રહેજો. એક જ દિવસની અંદર 3 રેકોર્ડ થવા જઈ રહ્યા છે. સૌથી પહેલા અલ્પેશ ડોડિયા વોઇસ ઓફ મુકેશ 170 ગીત ગાઈ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ કરશે. સાથે સાથે રાજુ ત્રિવેદી મ્યુઝિકલ મેલોઝની ટીમ એક ધારું 15 કલાક સુધી મ્યુઝિકલ પ્લે કરી અને રેકોર્ડ કરશે. અને આ શાનદાર શ્રેષ્ઠ પ્રોગ્રામની અંદર અરિહંત ઇન્વેસ્ટમેન્ટના ફાઉન્ડર માયસેલ્ફ મેહુલ રવાણી 15 કલાક સુધી એન્કરિંગ કરી અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સની અંદર સ્થાન પામશે. તો સર્વને વિનંતી કે ખાસ પધારજો. અને આ તકે અબ તકની પૂરી ટીમ અને રિસ્પેક્ટેડ સતીશભાઈ મહેતા દરેકના અમે લોકો ખૂબ ખૂબ આભારી છીએ. કોઈ પણ પ્રકારનું રજિસ્ટ્રેશન નથી, ઓપન ફોર ઓલ છે. દરેક સંગીત પ્રેમીઓ આવી શકે છે. અમે દરેક લોકોને પાસ વોટ્સઅપ કરેલા છે, એ ઇમેજ બતાવી અને એન્ટ્રી લઈ શકે છે. અને મીડિયાના માધ્યમથી પણ ઇન્વિટેશન જોઈ, પ્રેસ નોટ જોઈ અને દરેક લોકો આવી શકે છે. વિના મૂલ્યે પ્રોગ્રામ છે. જાહેર જનતા માટે એક શ્રેષ્ઠ નજરાણું આપવા જઈ રહ્યા છીએ. એક ગીત ને બીજા ગીતની વચ્ચે 7 સેકન્ડ જ ખાલી અમને સ્પેસ આપવામાં આવેલ છે. એ દરમિયાન અમારે આખું તેનું ઇન્ટ્રો, તેનું ફર્સ્ટ મ્યુઝિક, સેકન્ડ મ્યુઝિક આ બધું કરીને ગીતો પૂરા કરવામાં. જોગાનું જોગ પાછું જોવાનું એ છે કે એમનો બર્થડે છે તે દિવસે, અને મારી આખી પૂરી ટીમ બહુ ખૂબ જ તનતોડ મહેનત કરી રહી છે. આમ તો મ્યુઝિક ફિલ્ડમાં હું 16 વર્ષનો હતો ત્યારથી છું. કીબોર્ડ પ્લેયર તરીકે ઘણા પ્રોગ્રામ કરેલા, પણ 2010થી ગાવાનું સ્ટાર્ટ કર્યું. છેલ્લા 14 વર્ષથી સિંગિંગ કરું છું અને મુકેશના ગીતો પહેલેથી જ મને ખૂબ ગમે છે અને તેને પરફોર્મ કરવાની હું કોશિશ કરું છું. પણ એવું લાગ્યું કે આપણે કાંઈક કરીએ નવીન, કે આપણું નામ રહી જાય. તેના માટે આ 170 ગીતનો કન્ટિન્યુ રેકોર્ડ કરવા જઈ રહ્યો છું. તું જો હમારે मीत न होते गीत ये मेरे गीत न होते तुम जो हमारे. 15 કલાક દરમિયાન, દિવસ દરમિયાન જ્યારે પણ લોકોને સમય મળે, 15 મિનિટ, 20 મિનિટ, અડધી કલાક, કલાક, તો મને પ્રોત્સાહિત કરવા માટે હેમુ ગઢવી હોલે આવે એવી અપીલ છે. જામનગરમાં ધોધમાર વરસેલા વરસાદથી રંગમતી નદીમાં નવા નીર આવવાની સાથોસાથ રણજીત સાગર ડેમમાં પણ નવા નીરની આવક થવા પામી છે. ગ્રામ્ય વિસ્તારના ચેક ડેમ અને નદીમાં પણ નવા નીર આવ્યા છે. ત્યારે કાલાવાડ, જામજોધપુર અને લાલપુર પંથકમાં સારો વરસાદ નોંધાયો છે. જ્યારે જિલ્લાના કાલાવાડ, જામજોધપુર અને લાલપુર પંથકમાં સારા વરસાદને કારણે નદી નાળા અને ડેમમાં નવા નીર આવ્યા છે. આજરોજ જીએસડીએમએ દ્વારા આઈએમડીની જે આગાહી આવી છે એ મુજબ એમાં જામનગરનો પણ સમાવેશ થાય છે અને રેડ એલર્ટમાં જામનગર શહેર અને જિલ્લાનો પણ સમાવેશ થાય છે. તો આ તબક્કે જામનગર કોર્પોરેશન તંત્ર પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજાગ છે. તબક્કે સૌને મારી વિનંતી છે કે જરૂર હોય તો જ નીકળવું, બાકીના સમયમાં જો આપણે નીચાણવાળા વિસ્તારોમાંથી દૂર રહીએ તો વધારે સારું. એ જ રીતે આપ સૌને અપીલ છે કે પાણીનો જે પણ ઉપયોગ કરીએ એ કૂવાનું હોય, હેન્ડપંપનું હોય કે પછી પાઇપલાઇનનું હોય, એને હમણાં જે પાણીજન્ય રોગોથી આપણે સાવચેતી રાખીએ. કારણ કે સિટીમાં 4-5 કેસીસ કોલેરાના પણ નીકળ્યા છે. એ સંજોગોમાં આપણી ફરજ છે
કે ડાયરિયા કે ડિસેન્ટ્રી ટાઈપના પ્રકારના જે કોઈ બીમારીઓ છે એનાથી આપણે બચવા માટે પાણી ઉકાળેલું પીવું અને ક્લોરીન નાખેલું પાણી વાપરવું જોઈએ. મહાનગરપાલિકાના વોટર સપ્લાય તંત્ર દ્વારા પાણી ક્લોરિનેશન કરેલું જ મળે છે, પરંતુ એ સિવાયના પણ સોર્સનો ઉપયોગ લોકો કરતા હોય છે. તો એવા પાણીમાં ક્લોરિનની ટીકડી નાખીને ઉપયોગ કરવા વિનંતી છે. અને ખુલ્લા ખોરાકો કે ગમે ત્યાંથી કોઈ જે પદાર્થ મળતો હોય કે પછી બરફ હોય એવી વસ્તુઓનો ઉપયોગ અત્યારે હાલ પૂરતો ટાળવા વિનંતી. હા, એક વાતની ખુશખબર એ છે કે રણજીત સાગરમાં આજે સવારે જે 17 ફૂટની સપાટી હતી એ હવે 19 ફૂટની થઈ છે, એટલે કે લગભગ 2 ફૂટ સપાટી નવા નીર આપણને મળ્યા છે. રણજીત સાગર જામનગર શહેર માટે પાણી માટે ખૂબ અગત્યનું છે. રાજકોટ કોળી ઠાકોર સેના થોડા સમયમાં લોકોના કામ અને ગરીબ વિદ્યાર્થીની ફી ભરી ગુજરાતભરમાં નામ વ્યાપી દીધું છે અને કોળી ઠાકોર સેના સંગઠનમાં મોટી જવાબદારી મીનાબેન જાદવને સોંપવામાં આવી હતી. સૌરાષ્ટ્ર મહિલા પ્રમુખ તરીકે તેમની નિમણૂક કરાઈ છે, ત્યારે કોળી ઠાકોર સેના દ્વારા ગુજરાતમાં સમસ્ત કોળી સમાજ એક બેનરમાં આવે એ પહેલ ગુજરાત પ્રમુખ જયેશ ઠાકોરે કરી છે. હું જાદવ મીનાબેન, આપણે અમારા સમાજમાંથી કોળી સમાજમાંથી મને સૌરાષ્ટ્ર પ્રમુખ તરીકે મને વરણી કરી છે અને તેની પ્રેસ નોટ આપવા માટે અહીંયા આવ્યા છીએ. અને અમે ત્રણેય સમાજને સાથે, અમારામાં 3 જાતિ આવે છે, તરફદાર કોળી, ચુવારિયા કોળી અને ઘેડિયા કોળી. પણ અમારે હવે એવું નથી રાખવું, બધા એક મળીને એક બનીને અને અમારા સમાજને આગળ વધારવાનો છે. અને અમે શિક્ષણ માટે જે લોકો ફી નથી ભરી શકતા એની ફી અમે ભરશું, એમને શિક્ષણ અપાવશું અને આગળ વધારશું. અને અટાણ સુધીમાં અમે 20 થી 25 લોકોને જયેશભાઈ ઠાકોરે ફી પણ ભરી છે અને તેમને આગળ પણ વધાર્યા છે અને આગળ પણ અમે આવા કામ કરતા રહેશું. રાજકોટમાં જુલાઈ મહિનાને ડેન્ગ્યુ વિરોધી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વન ડે વન વોર્ડની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેમાં રાજકોટમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસો વધુ મળતા આઈડેન્ટિફાઈ કર્યા છે. જો કોઈ વ્યક્તિને મેલેરિયા અથવા ડેન્ગ્યુના લક્ષણો જણાય તો તેને આરોગ્ય કેન્દ્ર ખાતે રિફર કરવામાં આવશે. લોકોએ અગાસી, સેલર, પાણીના કુંડા વગેરે જગ્યાએ ચોખ્ખું પાણી એકઠું ન થવા દેવું જોઈએ અને જો કોઈ વ્યક્તિને ડેન્ગ્યુ કે મલેરિયાના લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર લેવા જણાવ્યું હતું. જે ખાસ કરીને આપણે જુલાઈ માસ છે એ ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે આ સમગ્ર માસ છે ઉજવણી કરતા હોય. ખાસ કરીને જુલાઈ માસમાં છે વરસાદની સંભાવના ઘણી બધી વધારે હોય છે અને ખાસ કરીને ડેન્ગ્યુ જે છે એનું ટ્રાન્સમિશન પણ આ ઋતુમાં વધારે જોવા મળે છે. કેસીસ છે એનું એસ્ટાબ્લિશમેન્ટ આ ખાસ ઋતુ પર આધાર રાખેલો હોય છે. એનો એ ડેન્ગ્યુ જે છે એ વિરોધી માસ છે જુલાઈમાં ઉજવવામાં આવે છે. આ અનુસંધાને મેલેરિયા વિભાગ દ્વારા માનનીય જે સ્ટેન્ડિંગ ચેરમેન સાહેબ છે ઉપરાંત આરોગ્ય સમિતિના ચેરમેન સાહેબ છે એમની સૂચના અન્વયે આપણે વન ડે વન વોર્ડ છે એ અન્વયે આઉટડોર ફોગિંગની કામગીરી ઉપરાંત જે તે કન્સર્ન વોર્ડમાં સઘન પોરાનાશક કામગીરી છે એ ડેન્ગ્યુ અટકાયતી પગલાં ઉપરાંત જે છે મેલેરિયા જે છે અટકાયતી પગલાંના ભાગરૂપે આપણે આ કરવાના છીએ. એ અન્વયે દરેક વોર્ડમાં આપણે શિડ્યુલ છે એ જાહેર કર્યું છે. આ ઉપરાંત દરેક વોર્ડમાં આપણે જે વધારે કેસો જે મળતા એરિયા છે એ પણ આઈડેન્ટિફાઈ કર્યા છે. તો ખાસ કરીને એ જગ્યા ઉપર વધારે ફોકસ આપવામાં આવશે અને એમાં પણ અમારા મેલેરિયા વર્કર અને ખાસ કરીને મેલેરિયાના જે વીબીડી વોલેન્ટિયર્સ છે એના દ્વારા પોરાનાશક કામગીરી ઉપરાંત નોટિસ આપવાની કામગીરી અથવા પોરા મળે તો દંડ વસૂલાતની કામગીરી વગેરે જે છે એ કામગીરી એક સાથે છે વન ડે વન વીક અંતર્ગત છે વન ડે વન વોર્ડ અંતર્ગતની કામગીરી દરમિયાન કરવામાં આવશે. જે ખાસ કરીને વાત કરીએ તો આ ફીવર સર્વેલન્સની એક્ટિવિટી પણ સાથે સાથે કરવામાં આવશે. ઘરે કોઈને ફીવર જણાય તો મેલેરિયા માટે જે છે એ સ્લાઇડ પણ લેવામાં આવશે. આ ઉપરાંત આરોગ્ય કેન્દ્ર ઉપર રિફર પણ કરવામાં આવશે. જે અત્યારે જે ખાસ કરીને ચોમાસાના આગામી દિવસો આવી રહ્યા છે તો લોકોએ ખાસ કરીને પોતાના અગાસી છે, આ ઉપરાંત ઘરના પાર્કિંગ છે, સેલર છે, દાદરની નીચે પાણીની ટાંકી છે, ઉપરાંત અગાસી ઉપર પડેલો ભંગાર છે, ફ્રીજની ટેક, કુંડા વગેરેની અંદર જે ચોખ્ખું પાણી ભરાય રહે તો ખાસ કરીને જે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના જે મચ્છરો છે આવા ચોખ્ખા પાણીની અંદર પોતાના ઈંડા મૂકતા હોય છે. ઈંડામાંથી છે એ લાર્વા બનતા હોય છે અને લાર્વામાંથી પુખ્ત મચ્છર બનતું હોય છે. તો ખાસ કરીને ચિકનગુનિયા અને જે ડેન્ગ્યુના જે ઈંડા હોય છે એ પણ વાયરસ છે એનું ટ્રાન્સમિશનનું કામ કરતા હોય છે. એ ઈંડાની અંદર પણ વાયરસ જઈને નવી પેઢીમાં પણ વાયરસ છે આવતો હોય છે. તો ખૂબ જ તકેદારી રાખવાની જરૂર છે. જે વિસ્તારોમાં ગયા વર્ષોમાં જે ડેન્ગ્યુના કોઈ પણ કેસીસ મળ્યા હોય તો આના ઈંડા ત્યાં હોવાની અથવા ડોર્મન્ટ સ્ટેજમાં પડેલી હોવાની શક્યતા છે રહેલી છે. તો દરેક વ્યક્તિએ ખાસ કરીને અઠવાડિયે એક વખત પોતાના ઘરની અગાસીથી માંડીને તમામ જેટલા પણ પાત્રો છે એ પાત્રોમાં ભરાયેલું પાણી છે એનો તાત્કાલિક નિકાલ કરવો જોઈએ. કારણ કે ડેન્ગ્યુ ફેલાવવા માટે 1 ચમચી પાણી જે છે એ પણ ખૂબ મોટો ભાગ ભજવે છે. એટલે આ તમામ કામગીરી છે એ કરવી જોઈએ. અઠવાડિયામાં એક વખત દરેક વ્યક્તિએ સ્વયંભૂ રીતે પોતાના ઘરના તમામ પાત્રો છે ઊંધા વાળીને ડ્રાય કરવા જોઈએ અને ડ્રાય ડેની ઉજવણી
કરવી જોઈએ। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ અને તલોદ તાલુકાને જોડતો મુખ્ય સ્ટેટ હાઈવે પ્રાંતિજ શહેરના મધ્યમાંથી પસાર થાય છે। પ્રાંતિજ તાલુકાની તમામ કચેરીઓ જેવી કે તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, કોર્ટ કચેરી, રેલવે સ્ટેશન સહિત અંદાજિત 8 જેટલી શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે। આ રોડ ઉપર દિવસ દરમિયાન સ્થાનિક લોકોની મુખ્યત્વે અવરજવર થતી રહે છે, પરંતુ આ સ્ટેટ હાઈવે છેલ્લા લાંબા સમયથી બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે, જેને લઈને અહીંથી પસાર થતા સ્થાનિકો તેમજ વાહન ચાલકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે। તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી, જેને લઈને સ્થાનિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। પૂર્વ મંત્રી શ્રી અને હાલના અમારા ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમારને રજૂઆત કરેલી હતી અને એમણે ખાતરી પણ આપેલી હતી। એમણે ખૂબ પ્રયત્ન પણ કર્યા છે, પરંતુ R&B વિભાગ આ બાબતે શાંતિથી ગોકળગાયની ગતિએ કામ કરી રહ્યો છે અને ધારાસભ્યશ્રીની રજૂઆતને પણ ધ્યાને લીધા વગર એમને જ્યાં પણ એમ લાગે કે ફાઇલ આજે નહીં તો કાલે જ કરીશું એવી રીતે ચાલી રહ્યા છે। પરિણામે રાજ્ય સરકારના આ રોડ ઉપર અહીંયા લીઝના અંદર ચાલતા ડમ્પરોની ખૂબ અવરજવર છે। ભૂતકાળમાં 2 ડમ્પરોના 2 એક્સિડન્ટ એવા થયેલા છે કે એક બાળક અને એક બહેનના અકસ્માતમાં કમોતે મર્યાના દાખલા પણ છે। આ રોડ ઉપર લગભગ 10 જેવી સ્કૂલો છે, છતાં પણ R&B વિભાગ ઓરમાયું વર્તન રાખી અને પ્રાંતિજના રોડને હાલ પણ કાર્યાન્વિત થાય અને છેલ્લા 2 વર્ષથી આ રોડ પાણીની લાઇનનું લીકેજનો પ્રશ્ન, આ પ્રશ્ન તે પ્રશ્ન કરી અને ખોરંભે ચડાવી લીધો છે। પરિણામે ખરેખર તો આ સમય એવો હતો કે આ રોડ થઈ જવો જોઈએ, લાઇન પણ સાઈડમાં ખસી ગયેલી છે, છતાં પણ હજુ R&B વિભાગ જ ઘોર નિંદ્રામાં હોય એવું દેખાઈ રહ્યું છે। અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરોના ચંગુલમાંથી મુક્ત થયા લોકોને પગભર કરવા અનોખો પ્રયાસ કરી રહ્યા છે। વ્યાજખોરોના ત્રાસનો ભોગ બનેલા પીડિત પરિવારો માટે મોડાસા ખાતે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે યોજાયેલ લોન મેળામાં ખાનગી તેમજ સહકારી બેંકના કર્મચારીઓ જોડાયા હતા। વ્યાજખોરીનો ભોગ બનેલા પરિવારજનો પગભર રહી શકે તે હેતુથી લોન મેળો યોજવામાં આવ્યો હતો। આ મેળામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા, તેમજ જો કોઈ વ્યક્તિ વ્યાજખોરોનો ભોગ બન્યું હોય તો નજીકના પોલીસ મથકનો સંપર્ક કરવા નાયબ પોલીસ વડાએ અપીલ કરી હતી। જેમ કે આપ સૌને ખ્યાલ છે કે અત્યારે ગુજરાત પોલીસ દ્વારા જે વ્યાજખોરો વિરુદ્ધની ઝુંબેશનું આયોજન કરવામાં આવેલું છે, એ અનુસંધાને જ આપણા રેન્જના વડા સાહેબશ્રી અને આપણા અરવલ્લી જિલ્લાના એસપી સાહેબશ્રી ની સૂચનાથી અલગ અલગ પોલીસ સ્ટેશનમાં લોક દરબારનું આયોજન કરવામાં આવેલું હતું। એમાં ઘણી બધી અરજીઓ મળેલ છે, ઘણા બધા એમાં ઉકેલ પણ આવેલા છે અને સાથે સાથે એના જ અનુસંધાને જે પણ જરૂરિયાતમંદો હોય, પીડિતો હોય કે જેમને જરૂર હોય પૈસાની અન્ય કામો માટે, તો એના માટે આપણે જે સહકારી બેંકો અને સરકારી બેંકો છે એના સહયોગથી આજે મોડાસા ટાઉન હોલ ખાતે એક લોન મેળા અથવા તો ધિરાણ મેળા માર્ગદર્શન કેમ્પનું આયોજન કરેલું છે। ઘણી બધી સંખ્યા આવી છે એમાં અને ઘણી બધી એમાં જે બેંકના કર્મચારી પ્રતિનિધિઓ છે એના તરફથી માહિતી પણ આપવામાં આવશે। આપના દ્વારા પણ હું અપીલ કરું છું કે જેને પણ જરૂરિયાત હોય અહીં આવે અને યોગ્ય માહિતી લે। જસદણની નાની લાખાવડ ગામે વલ્લભભાઈ બાવળિયા નામના આદેરની હત્યાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। મળતી માહિતી મુજબ જસદણની નાની લાખાવડ ગામે રહેતા વલ્લભભાઈની તેમની પત્ની ભાનુબેને આડા સંબંધની શંકામાં પતિને 25 જેટલા માથામાં ધારિયાના ઘા મારી ક્રૂરતાપૂર્વક હત્યા નિપજાવી છે। આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। લાખાવાડ વસંતભાઈ કઈક બાજ્યા એમ વાત થઈ, 2 જણા વલ્લભભાઈ ને એના ઘરના ભાનુબેન। હવે એ કઈ બહુ ખબર નથી, પણ એમ કે બાય રખડાવતા એમ આવી શંકા રાખતા હતા એના ઘરના। હા, અને આ અગાઉ ક્યારે ઘર કંકાસ એમને ક્યારે છે બહુ તો એવો નહીં, પણ ક્યારેક એમ માથાકૂટ કરતા ને એમ કહેતા હોય કે પૈસા પેલા બાય ને રખડાવે છે। પછી વલ્લભભાઈના ઘરના અત્યારે ક્યાં છે? એ અહીંથી વિયાઈ ગયા સટ્ટામાં। અને હત્યા કોને કરી કોઈ કઈ ખાતરી કરી? હવે એ હત્યા થઈ હોય શું થયું હોય એ જ ખબર નથી, પણ એ 2 જણા અંદર હતા ને અંદરથી કમાડ કેસ દઈ દીધું હતું એમ હતું। ઘરે કોણ કોણ રહેતું હતું? ઘરે એ બી ઘરના જ હતા, 2 માણસ પતિ પત્ની જ રહેતા હતા। એ આમ ના એ રહેતા હતા, આ ઘરે છોકરો નહીં રહેતા હતા, એ આમાં રહે ને ઓલા આમાં રહેતા છોકરો ની એમ। બે મકાન 45-50 વર્ષની વચ્ચે, છોકરો એક જ, દીકરી 2। હા,
હવે એ માર્યા જ હોય એવું નક્કી નથી, પણ એ ભાનુબેન એના ઘરના નામે હું છું એ અહીંથી વ્યા ગયા છે ઘરેથી, હવે મારીને વ્યા ગયા હવે નક્કી કોણ થાય કે અહીંથી વ્યા ગયા એટલે ભાગીને ભાઈ આ જડે ત્યાં ખબર પડે શું છું. સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે 80 નું ખાતમુહૂર્ત 8 થી 10 વર્ષ પહેલા આનંદીબેન પટેલ અને વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીના હસ્તે કરવામાં આવ્યું હતું, જેનું કામ છેલ્લા 10 વર્ષથી ધીમી ગતિએ ચાલી રહ્યું છે. આ ઉપરાંત જે નેશનલ હાઈવે બની ચૂક્યો છે તેમાં પણ રોડ ડેમેજ થઈ ગયાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. તો બીજી તરફ નેશનલ હાઈવે દ્વારા ટોલ પ્લાઝા બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ કરવામાં આવી છે, જેને લઈને સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે પહેલા રોડનું કામ પૂર્ણ કરવામાં આવે, ત્યારબાદ જ ટોલ પ્લાઝા બનાવવા કામગીરી હાથ ધરવામાં આવે. આ સોમનાથ થી ભાવનગર નો હાઈવે છે જે છેલ્લા 8 વર્ષથી બની રહ્યો છે પણ હજુ સુધી બન્યો નથી. રોડના કોઈ નીતિ નિયમ પ્રમાણે કામ થતા ત્યારે રોડ અનડ્યુરેશન આખો રોડ છે, ઠેક ઠેકાણે કાંકરીઓ ઉખડી ગઈ છે, અને અમે તો ભ્રષ્ટાચારનો રોડ કહીએ. હજી રોડ પૂરો નથી થયો તો સોમનાથ થી ભાવનગરમાં, સોમનાથ થી ઉના કે 80 કિલોમીટરમાં 2 ટોલ નાકા બનાવી નાખે છે, અને ટોલ નાકા બનાવવાની એટલી બધી ઉતાવળ છે અને હપ્તા ચોકી ખોલીને પૈસા જ ભેગા કરવા, લોકોનું કંઈ જોવું નથી, લોકોનું જાનમાલનું જોવું નથી. આ રોડ ઉપર મહિનાની અંદર 10 તો એક્સિડન્ટ થાય ને 10-15 જણા તો રોજ એમાં એકાદો મરતો જ હોય છે. તો આની અંદર અમારી તો એવી માંગણી છે કે આ રોડની ઉપર થતા એક્સિડન્ટમાં તંત્રને જવાબદાર ગણવા જોઈએ, નેશનલ હાઈવે ઓથોરિટીના જવાબદાર ગણવા જોઈએ. નેશનલ હાઈવે ઓથોરિટીમાં કોઈ ક્વોલિટી કંટ્રોલ કોઈ ચેક કરવા આવતું નથી, ને જે કોઈ અધિકારીઓ ચેક કરવા આવશે તેને મોઢા બંધ કરી દેવામાં આવે છે. હા, નીતિનભાઈ ગડકરીએ કોઈ એક ઇન્ટરવ્યુમાં બોલેલા કે ભાઈ અમારા ભારતની અંદર અમારો વિકાસ નેશનલ હાઈવેમાં બહુ થઈ રહ્યા છે, પણ એવા વિકાસ થાય છે કે રોડની અંદર પાણીનો ગ્લાસ ભરીને વાહન હાલ્યું જાય તો પાણી પણ છલકાય નહીં. ત્યારે નીતિનભાઈ ગડકરીને આપણે એટલું જ કહીએ કે સોમનાથથી ખાલી ઉના જાઓ, આમાં માણાના પેટમાં હોય બધું હલી જાય, એટલા તો અનડ્યુરેશન આખા આમથી આમ તમારે એવા રોડ બને છે ભયંકર, જેને કહેવાય ને કે આના કોઈ ક્વોલિટી કંટ્રોલ પણ આના ચેક કરતા. આના જવાબદાર માત્ર નેશનલ હાઈવેના અધિકારીને જ ગણવા જોઈએ કે જેની જવાબદારી છે. રાજકોટ અગ્નિકાંડની અંદર જેમ તંત્રએ જવાબદારી ફિટ કરી તો બધા અત્યારે બધા ભોભીતર થઈ ગયા, એમ આ જેની જવાબદારી છે આ તો દૂધનું ધ્યાન બિલાડીને રાખવાનું કહે એની જેમ આ રોડનું જે કામ કરતા હોય એને કોન્ટ્રાક્ટર બધાની મિલી ભગતિયાઓ ભૂખના પેટનો રોડ થાય, કોઈ સાંભળતું જ નથી. ભારે વરસાદના પગલે જૂનાગઢ વહીવટીતંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે. આ સમગ્ર મામલે જિલ્લા કલેક્ટરે અનિલ રાણાવસિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ભારે વરસાદથી માણાવદર તાલુકો સૌથી વધુ પ્રભાવિત થયો છે. માણાવદરમાં 8.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેને લઈને તકેદારીના ભાગરૂપે તાલુકાના 3 રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. ભારે વરસાદથી આશરે 6 જેટલા રસ્તાઓ પ્રભાવિત થયા છે. જો વધુ વરસાદ પડે તો એસડીઆરએફની ટીમ ખડેપગે રાખવામાં પણ આવી છે. જૂનાગઢ જિલ્લામાં ગઈકાલથી સતત વરસાદ વરસી રહ્યો છે. એમાં ખાસ કરીને મધરાતથી વરસાદની જે ગતિ છે એ વધી છે, અને આ બાબતમાં જિલ્લામાં માણાવદર, વંથલી, વિસાવદર, ભેસાણ, જૂનાગઢ ગ્રામ્ય, સિટી અને મેંદરડા આ તાલુકાઓમાં વધારે વરસાદ નોંધાયો છે. સૌથી વધારે વરસાદ જે છે એ માણાવદરમાં 8.5 ઇંચ જેટલો વરસાદ છે, વંથલીમાં 6 ઇંચ જેટલો વરસાદ છે, બાકીનામાં 4 ઇંચ 5 ઇંચ જેટલો વરસાદ છે. આ વરસાદના લીધે જે સિટીમાંથી કાળવામાંથી જે પાણી જે છે એ નીચેના વાસમાં પહોંચી રહ્યું છે. અત્યારે માણાવદર સૌથી વધારે અસરગ્રસ્ત તાલુકો છે કે જેમાં અલગ અલગ 6 જગ્યાએ અમે રસ્તાઓ ઓવરટોપિંગના લીધે જે છે એ બંધ કરવામાં આવ્યા છે, પરંતુ પરિસ્થિતિ કોઈ એવી ગંભીર નથી, અને અમારી આખી જે ટીમ છે એ સતત એલર્ટ છે. આ જે રસ્તાઓ ઓવરટોપિંગના લીધે બંધ થયા છે એ પણ અત્યારે વરસાદ સ્ટોપ થઈ ગયો છે, એટલે પાણી ઉતરતા જ અમે તાત્કાલિક એને શરૂ કરી દઈશું. જિલ્લામાં 17 જેટલા અલગ અલગ ડેમ છે, એમાંથી 3 જેટલા ડેમ જે છે એ અત્યારે ઓવરફ્લો છે, જેમાં ઓજત, વિયર, આણંદપુર, શાહપુર અને ઉબેડ નદી પરના જે ડેમ છે એ અત્યારે ઓવરફ્લો છે. મોરબીના લાદીપ્લોટ વિસ્તારમાં ખુલ્લી અને ઉભરાતી ગટરને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદના પાણી ઠેર ઠેર ભરાતા હોય છે, ત્યારે ગટરનું ગંદુ પાણી ભરતા લોકો આવા ગંદા પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે. શહેરના હાર્દસમા લાદીપ્લોટમાં છેલ્લા ઘણા વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. તેમજ પાણી ભરાઈ જતા વેપાર ધંધાને પણ માઠી અસર પહોંચતી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. આ અંગે સ્થાનિકો તથા વેપારીઓ દ્વારા તંત્રને અનેક વખત રજૂઆતો કરવામાં આવી
હોવા છતાં કોઈ નિરાકરણ હજુ સુધી આવ્યું નથી તેવું સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે। આ અંગે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી હતી। દિલીપભાઈ મતલબ પીઠવા જવું વિશ્વકર્મા હાર્ડવેર મારી દુકાન છે। હું અહીંયા 70 વર્ષથી અમારી આ દુકાન છે। લાતી પ્લોટ 6 નંબર ખૂણામાં કાયમ વ્યવસ્થિત ગટર ઉભરાઈ રાખે છે આ એરિયામાં અને અસંખ્ય અરજીઓ કરી છે। રોજ બે દી અરજી કરી, કોઈ નગરપાલિકા વ્યવસ્થિત જવાબ આપતા નથી। સફાઈ વેરો હાલા 6000 અમે ભરી છે આટલા ખૂણાનો લાતી પ્લોટનો, હું પોતે જ એકલો જ, અને વેસાઈ વેરો આ તે વેસાઈ કેટલા વેરા અમે ભરી છે। કોઈ આ લોકો નગરપાલિકામાં જાય અને માણસો જાજા ભેગા કરીને જાય તો જવાબ દઈએ થોડો ઘણો, બાકી એકલા બે જણાને કોઈ જવાબ દેતા નથી। ચીફ ઓફિસર લગી અમે અરજી કરેલી છે, કોઈ જવાબ નથી દેતા। કંટાળીને અહીંથી અમે રહેતા હતા, ઘર છોડીને બીજે રહેવા ચાલી ગયા છે, હવે કંટાળી ગયા છે આ એરિયામાંથી। આ કેમ કે આ 10-12 વર્ષથી હેરાન થાય છે, છેલ્લા 10-12 વર્ષથી બહુ હેરાન થાય છે, અને ગોઠવણામાં પાણી ભરે છે, વાહન વ્યવહાર બધે હાવ ઠપ થઈ જાય, ટ્રાફિક હાલતા જામ થઈ જાય છે, સમજ્યા? ના કોઈ કઈ આવતા જ સફાઈ વેરો કોઈ આવતા જ વારવાર અમે જોયા નથી મારી જિંદગીમાં। આજ 55 વર્ષ થયા મારે, વારવાર કોઈ જોયા નથી। ગંદકી એટલી છે, રોગચારો એટલો ફાટી નીકળ્યો, બધા કંટાળી ગયા છે। મારે કે ચીફ ઓફિસર પોતે રૂબરૂ આવી જોવે, નગરપાલિકામાં સફાઈ કઈક જોવે કે શું છે, વેરો લઈ છે એ પ્રમાણે ખાલી કામ કરી દે તો ઘણું અમારા પૂરતું કરી દે તોય ઘણું અમે એવું કહેવા માંગીએ, બીજું કઈ નથી કહેતા અમે। સોનીભાઈ ખોડિયાલ પાન લાતી પ્લોટ 6 નંબરના નાકે અહીંયા તકલીફ, રોડ તૂટી ગયો છે, પાણીની કોઈ વ્યવસ્થા નથી, 12 મહિનાથી પાણી એમને સતત ચાલુ રહે છે, રોડમાં કોઈ વારવા આવતા નથી, આટલા વર્ષ થયા કોઈ દી કાંઈ। અમે કેટલી અરજી કરી, બધે કરી, પણ કોઈ મામલતદાર કે કચેરી વાળા કોઈ આવ્યા નથી હજી સુધી ક્યારે। ચોમાસામાં કોટણ અમારા પાણી હોય, કચરા એમને પડ્યા હોય, ગારા પડ્યા હોય, એમને હેઠવાળા પડ્યા હોય, બધું એમને પડ્યું હોય, ધંધામાં 50% થઈ જાય, 25% થઈ જાય, ધંધામાં ટ્રબલ પડે બધાને। અમારા રોડ રસ્તા સારા થઈ જાય, વ્યવસ્થિત વારંવાર આવે અને કચરો ટાઈમે લઈ જાય, એ અમારી માંગ છે। મોરબીમાં ચોમાસાની શરૂઆતમાં વરસાદ વરસતા ઠેર પાણી ભરાવાની સમસ્યા લગભગ દરેક વિસ્તારમાં જોવા મળી હતી, ત્યારે મોરબીના મુખ્ય રસ્તાઓ સહિત સોસાયટીમાં પણ પાણી ભરાયા હોવાના અહેવાલો સામે આવ્યા હતા, જેમાં શહેરના સરદારબાગ, લાતી પ્લોટ અને યદુનંદન પાર્ક સોસાયટીમાં પાણી ભરાતા સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા હતા। વરસાદી પાણી ઘરની અંદર ઘૂસી જતા સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નગરપાલિકા દ્વારા વિસ્તારની મુલાકાત લઈ સમસ્યાનો યોગ્ય નિકાલ કરવા સ્થાનિકો દ્વારા માંગ પણ કરવામાં આવી હતી। યદુનંદન 19 છે, ખોડિયાલ પાનવાડી શેરી નંબર 1, અને અહીંયા વરસાદ જ્યારે પણ આવે છે ત્યારે પાણી બહુ જ ભરાઈ જાય છે। થોડો કઈ વરસાદ આવે ને તો પણ ઢીચાણસમાં પાણી ભરાઈ જાય છે, અને એ જ પાણી ઘરમાં આવે છે, ઘરમાં આખા ફળિયામાં, સંડાસ બાથરૂમમાં બધું બંધ થઈ જાય છે, ફૂલ પાણી ભરાઈ જાય। ઘણા લોકોના ગટરના પાણી નહીં, ઘરમાં સીધા ગંધારા પાણી, અને કુંડી તો વારંવાર ભરાઈ જાય છે। ચાલુ વરસાદે પાણી કાઢવું પડે, અમારે ડોલું ભરીને એવું ગંધારું પાણી કાઢવું પડે છે। પછી છોકરાઓને સ્કૂલે જવું હોય, તેડવા મૂકવા, તો અહીંયા ગોઠણ સુધીના પાણી હોય, સ્કૂટર ચાલે ને સ્કૂટર ખરાબ થઈ જાય છે। પછી અમારે બહુ જ પ્રોબ્લેમ પડે છે, લેડીઝને કઈ શાકભાજી કઈ લેવા કરવા જવું હોય તો વરસાદ હોય ત્યારે ઘરની બહાર જ નીકળવાનું નહીં, પાણી વર્ષોથી હર વર્ષે અમે કમ્પ્લેન કરી છે, કુંડી ભરાઈ જાય અમે કમ્પ્લેન લખાવા જાય છે, 10 વાર લખાવા જાય ત્યારે એકવાર આવે છે, અને એ આવીને જો એકવાર જોવા આવે પછી વયા જાય, પછી સાફ કરવા અમે અડધી પડધી ઉપરથી સાફ કરીને વહી જાય, અને 1-2 મહિના થાય પાછું ઈ નહીં, પછી સંડાસ બંધ થઈ જાય, અને ઘણા લોકોના ઘર તો નીચા છે, એના લોકોને તો ઘરની અંદર રસોડા સુધી પાણી આવી જાય છે, અને વરસાદમાં તો બહુ જ પ્રોબ્લેમ પડે છે, અને કોઈ કાંઈ નહીં એમ 22 વર્ષથી ઘણા લોકો રહે છે ને એ લોકો કહે છે કે આટલા ટાઈમથી કોઈ જ કાંઈ નિકાલ નથી। પાણી અત્યારે ભરાઈ ગયા ને વરસાદ આવ્યો તો હવે 1-2 કલાક સુધી આવી રીતે જ ભરાયેલા રહેશે, એવું નહીં કે વરસાદ રહ્યો અને પાણી વહી ગયું, નિકાલ નથી ટૂંકમાં કાંઈ। ક્યાંય નિકાલ હોય ને એમ કે વરસાદ આવે તો પાણી ભરાઈ જાય। 22 વર્ષથી રહેવા આવ્યા છીએ તોય ક્યારેય નિકાલ કરવા નથી આવતા, ને આવા પ્રોબ્લેમ રહે છે, અને ગટરના પાણી ઘરમાં કરી જાય, વરસાદ બંધ રહે તોય કાંઈ નહીં, આગળ બધા ઊંચા કરી લીધા છે રોડ, તો કોઈ નિકાલ કરવા તો આવતા નથી, અને આના પરિસ્થિતિ ક્યાં લાગી ભોગવવાની? ગમે ત્યારે નગરપાલિકાએ જાય તો આવશું કઈને બંધ થઈ જાય, બસ જવાબ કાંઈ આપતા નથી ને ધક્કા ખાવાના રહે, તકલીફ તો પડે જ ને। ફરી આવું પાણી ગરી જાય, સંડાસ બાથરૂમ ઉપર હોય છે ને માળ ઈ ઉપર જઈએ કે નીચે હોય તો કઈ રીતે ભરાઈ જાય તો હા એમાં તકલીફ જ પડે ને। મેન રસ્તો બધા ગમે તે સોસાયટી નું પાણી અહીંથી ને ચાલે, ઠેઠ વિઠ્ઠલનગર થી તે બધી સોસાયટી ને એક જ શેરીમાં
કોડિયા પાનવાળી શેરીમાં જ નિકાલ છે. કોડિયા પાનવાળી શેરીમાં જ આવે, 1 નંબરની શેરીમાં બધાયનું પાણી અહીં માંગવાનો નિકાલ કરો. ગટરો નાની અને પાઇપ ભૂંગરા હાવ નાના નાખેલા, એમાં ગટરના ઢાંકણા ખોલી તો ક્યાંથી પાણી જાય? એટલે ગટરની લાઈન મોટી નાખે તો કઈક નિકાલ થાય. આટલો ટેક્સ ભરવા છતાંય અમને કઈ નિકાલ કરવામાં આવતો નથી પાણીનો. કેટલી વાર ગટરોના ઢાંકણા તૂટી ગયા હોય છે, કેટલી વાર પાણી ભરાઈ જાય છે તોય કઈ જવાબ દેવામાં આવતો નથી. ગમે એટલા ફોન કરી કે બોલાવા જાય, 4-5 ધક્કા ખાવા છતાંય કોઈ જવાબ દેવા રાજી નથી. અને અડધો ઇંચ પાણીમાં આટલું બધું ભરાઈ ગયું તમે જોવો છો, તો આમાં અમારે કે આ 5 ઇંચ પાણી થાય તો અમારા ઘરની દશા શું થાય? એકવાર સરકાર અહીંયા આવી અને જોવે નગરપાલિકા વાળા અમે શું પરિસ્થિતિ ભોગવી રહ્યા છીએ, અને આ ગટરના ઢાંકણા મોટા ગટર મોટી કરે તો ખબર પડે. કેટલા ફળિયા નીચા છે, રોડ મોટા થઈ ગયા છે, ફળિયા નીચા તો એનું શું કરવાનું? હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો અબ તક. નમસ્કાર.